શું નામ છે મારી બેન તમારું? સુખીબેન કેવી અટક? રબારી કયા ગામ રહેવાનું? રોટીલા અને બાજુમાં સિટી કઈ પડે? દિયોદર બરાબર. હવે મારી બેન તમને શું તકલીફ હતી? ઓળની ઓળમાં શું થતું હતું? નસ દબાતી હતી આ કેટલા વર્ષની તકલીફ હતી? 10 વર્ષની ઉતાળું બોલો. 10 વર્ષ બરાબર. અને અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 2 વાર કેટલા ટકા ફેર પડી ગયો? 100% ઉતાળું બોલો. બારે અંભરાય. 100% હજી બારે અંભરાય. 100% 100% સરસ. અને અમારું કામકાજ મારી બેન તમને કેવું લાગ્યું? સારામાં સારું સરસ. લો, આટલો સમય આલ્યો મારી બેને, ખૂબ એમનો ધન્યવાદ માનું છું. અને આજે તારીખ છે 1 મહિનો 2026. હવે એમના ભેરા બેન આવ્યા છે, બેન લઈને આવેલા છે, એટલે બેનને થોડીક આપણે ચર્ચા કરી લઈએ. શું નામ છે મારી બેન તમારું? રમકુ બરાબર. આ શું થાય બેન તમને? માર જેઠાણી અને કેટલા ટકા ફેર પડી ગયો? 100% અને અમારું કામકાજ તમને કેવું લાગ્યું? સારું અને એમને કેટલા વર્ષની તકલીફ હતી? 10 વર્ષની હે 10 વર્ષની બરોબર. સરસ. લો, અમારું કામકાજ કેવું લાગ્યું? સારું લાગ્યું એમને તમારી બાજુ બધે અમારા વખાણ કરતા હશે ને નથી કરતા? અને કરે છે એમને હા. સરસ. લો, આટલો મારી બેને સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. મિત્રો, આ મહેનત કરો એટલે ફળ મળે. આ મારા બેન છે, 15 દિવસની દવા લઈ ગયા 2 વખત, એટલે મહિનો મહેનત કરી, હારામ હારી આ રિઝલ્ટ બતાડ્યું. અને મિત્રો, કહેવત છે કે મહેનત કરો તો જ ફળ મળે, મહેનત વગર કાંઈ ના મળે. આખા હિન્દુસ્તાનની અંદર કાળા કાગડા જ છે, ધોરા હજી સુધી કાંઈ થયા નથી. એટલે મિત્રો, આ દેશી વૈદ કહેવાય. અને હું તો એટલું કહું છું કે ગોળીઓ પીતા હોય તો બંધ કરી નાખો અને દેશી વૈદનો સંપર્ક સાધી લો અને દેશી દવા ચાલુ કરી નાખો અને ઓપરેશન કરાવવાના બંધ કરી નાખો. કેમ કે પહેલાં દેશી વૈદ જ હતા, મારા બાપ દાદા કહેતા, અને અત્યારે પણ હું દેશી વૈદ જ છું. અમારી એકદમ શુદ્ધ દવા માલિશ કરવાની આપું છું, નસ ચેક કરીને, અને કેમિકલ વગરની અમારી દેશી દવા કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. એટલે મિત્રો, દેશી દવા ચાલુ કરો અને 100% રિઝલ્ટ મેળવી લો. મિત્રો, અમારી દેશી દવા શું શું કામ આવે એ તમને કહી દઉં બધાને, કે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો હોય 50 થી 60 વર્ષ સુધીનો, તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને મગજથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે તો વગર ઓપરેશને સારવાર કરી આપવામાં આવશે. અને પેની એડી પગના તળિયા બળતા હશે અને સતત માથું દુખતું હશે, કબજિયાત રહેતો હશે, આ બધી દેશી દવા મારી જોડે થઈ જશે. અને મિત્રો, બીજી વાત કરું કે લકવાની દવા પણ મારી જોડે આવી ગઈ છે. ગમે એવો લકવો મારી ગયો હોય તો મારી જોડે દેશી દવા લઈ જાજો. અને થાઇરોઇડ, આ થાઇરોઇડ હિન્દુસ્તાનની અંદર ફરી વર્યો ચારી કોરા, એટલે ગોળીઓ પીવાની બંધ કરજો થાઇરોઇડની, અને દેશી દવાનો ઉપચાર ચાલુ કરી નાખજો. અને દેશી દવા અનવરભાઈ વૈદ જોડે મળશે, શુદ્ધ અને સહકારી. એટલે આ હિન્દુસ્તાનની અંદર દેશી વૈદ જોવા મળે 5 થી 100 જ, દેશી વૈદ વધારે ના હોય. કેમ કે આ તો બાપ દાદાનો વારસાગત ધંધો છે દેશી વૈદ. એટલે મિત્રો, આ દેશી વૈદની દવા છે. અને મિત્રો, અમારી જોડે એક નિયમ છે કે કોઈ પણ જાત, કોઈ જાતિ નથી, કોઈ ભાતિ નથી. મોટો ધર્મ છે માનવતા. એટલે માનવતા ધર્મ રાખો, ઈશ્વર કો અલ્લાહ કો ભગવાન કો એક જ છે. અમે તો એક અલ્લાહથી ડરીને કામ કરીએ છીએ. અને અમારો એક નિયમ છે, નીતિ એ જ ધર્મ. આ નીતિ ધર્મ ઉપર હેંડવાનું. એટલે મિત્રો, હિન્દુસ્તાનની અંદર અમેરિકા, હૈદરાબાદ, કેનેડા, વિદેશના ખૂણે ખૂણેથી માણસો દવા લેવા અહીંયા આવે છે અનવરભાઈ વૈદ જોડે. શા માટે? કે મિત્રો, દેશી વૈદ છે અને દેશી ઉપચાર ચાલુ કરો. એટલે મિત્રો, અમારી નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ, ફોલો કરજો, 2 લાઈક કરજો. હર અઠવાડિયે વિડીયો બને છે. આ વિડીયો છે ગરદનના અંદર નસ દબાતી હતી આ બેનને. અને આ બેનને કેટલા વર્ષની તકલીફ હતી બેન? 10 વર્ષ આ 10 વર્ષની તકલીફ હતી.
અને આ 10 વર્ષની તકલીફ કેવી પડતી હતી તમને આ ગરદનમાં બધી બતાડો. તકલીફ એટલે આમ ઓળ આમ થતી હતી. ઓમ ના થાતી ઓમ દાવ દુખાવો વધારે થાતો. બરોબર બાવડું પકડાઈ જાતું હવે. બરોબર ઓમ પાપડામ પકડાઈ જાતો. બરોબર. હવે સારામાં સારું મટી જો. અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100%. અત્યારે બધી રીતે ઓળ ફેરવો આમ આમ બધી રીતે ફેરીને બતાડો. જુઓ કમ્પ્લેટ આમ ઓસાનેસી કરો કમ્પ્લેટ. હા એમ જોઈ લો મિત્રો, આને કહેવાય 100% ફેર. પહેલા આવી રીતે કરતા હતા બેન? આવી રીતે ઓમ નથી થાતી. બરોબર ઓમ નથી થાતી. સરસ. લો આ બેન પહેલી વાર આયા ને સીધી ઓળ રહેતી હતી આમ સીધી, અને અત્યારે જો બતાડ્યું કમ્પ્લેટ થઈ ગયું. આને કહેવાય લાઈવ ડેમો 1 થી કરીને 10 સુધી. એટલે મિત્રો દેશી વૈદ્યને ના પહોંચાય, કેમ કે દેશી છે. એટલે મિત્રો ગોળીઓ પીવાની બંધ કરી નાખો, અને ખોટા ઓપરેશન કરાવતા હોય ઘૂંટણ ઘસારાના કમરના આ બધા બંધ કરીને ઓપરેશન દેશી વૈદ્યનો સંપર્ક સાધી લો ફટાફટ. અને અમારું કામકાજ આખા હિન્દુસ્તાનને પૂછી લેજો. અનવરભાઈ વૈદ્ય એટલે મશહૂર છે આખા ઇન્ડિયાની અંદર. અમેરિકાથી હૈદરાબાદના લોકો ત્યાંથી દવા અહીંયા લઈ જાય છે અને 100% રિઝલ્ટ બતાડે છે. મિત્રો પહેલી વાત એ કહું, વિડીયો બનાવવાનું કારણ એ છે મારું કે આ હિન્દુસ્તાનની અંદર આપણી પબ્લિક ગરીબ ને મધ્યમ છે, અને મારી જોડે હારી હસ્તી અને હારા ઘરના દવા લઈ ગયા, એમને 100% ફેર પડી ગયો. પણ અમે તો લોકો પ્રેમથી કંઈ વિડીયો બનાવવા લો તો લોકોને ખબર પડે. ઘણા લોકો બનાવવા નથી હાલતા. અને મારું કહેવું એ કે હજારો માણસો દવા લઈ જાય છે અને હજારો માણસોને રિઝલ્ટ મળે છે. જો હજારો માણસો મને રોજ વિડીયો બનાવવા આપતા હોય તો રોજના વિડીયો કેટલા મારા જાય? એટલે મિત્રો હજારો માણસો દવા લઈ જાય છે અને એમને 100% રિઝલ્ટ મળે છે, પણ વિડીયો બનાવવાનું કહે છે ને એટલે શું કે ખબર? મને શરમ આવે સાહેબ. આ વિડીયોના માધ્યમથી કહી દઉં કે મિત્રો વિડીયો બનાવવાનું કારણ એ છે કે આપણને શરમ કોઈ જાતની ના આપવી પડે. શા માટે? કે આપણા જેવા ગરીબ અને મધ્યમ માણસો ઘણાય દવા કરાઈને થાકી ગયા અને ખાટલામાં સૂઈ ગયા છે, અને પૈસાનું પાણી કરીને એવા લોકોને આપણો વિડીયો કામ આવશે, અને એ વિડીયાના માધ્યમથી જોવી અને અમારી સુધી પહોંચી આવશે અંજારવાળા કને અનવરભાઈ વૈદ્ય જોડે, અને એમને આપણી દવા સારી લાગુ પડશે અને રિઝલ્ટ મળશે 100%. તો એવા વ્યક્તિને આપણને એક આશીર્વાદ મળશે. એટલે મિત્રો ક્યારે પૈસાથી આશીર્વાદ નથી મળતા અને પૈસાથી ક્યારે દુઆ નથી ખરીદાતી. એટલે મિત્રો કડવું બોલું છું, કડવું હોય એ સત્ય હોય, અને કડવાનો જ હંમેશા વિજય થાય છે. એટલે મિત્રો મહેરબાની કરી અને જે લોકો દવા લઈ જાઓ છો અને 100% તમને રિઝલ્ટ મળે છે તો વિડીયો બનાવવા આલો તો લોકોને કામ આવશે. સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો બિચારા ઓપરેશન કરાવી નાખે છે પાથરું તાત્કાલિક ડિસિઝન લીધા વગર. એટલે મિત્રો લોકોને ખબર પડે કે હજી હિન્દુસ્તાનની અંદર દેશી વૈદ્ય છે જાગૃત. આ એના માટે સોશિયલ મીડિયા ઉપર વિડીયો મોકલાવીએ છીએ કે આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવે અને ઓપરેશનથી બચી જાય. એટલે મિત્રો ઘણા લોકો ઓપરેશન કરાવવા જાય ઘૂંટણના ઘસારાનું કમરનું. આ બેનને 10 વર્ષથી તકલીફ હતી, અમારો વિડીયો જોઈને અહીંયા આવ્યા, અમારું કામ જોયું બેને. તો મિત્રો વિડીયો બનાવવાનું એ કારણ છે, અને હજારો માણસોને રિઝલ્ટ મળી ગયું છે. એટલે વિડીયો બનાવવા હાલો. બધાની નર્મ વિનંતીથી કહું છું કે લોકોને આપણા ગરીબ મધ્યમ વર્ગને કામ આવે સોશિયલ મીડિયા ઉપર, અને ઓપરેશન કરાવવા જતા હોય એ લોકો બચી જાય, અને ઓપરેશન કરતાં સસ્તા અને સારા ફાયદામાં દવા થઈ જાય અને 100% રિઝલ્ટ મેળવી જાય એમને. એટલે મહેરબાની કરી તમે જે દવા લઈ જાઓ છો 100% રિઝલ્ટ મળી જાય છે તો બીજી વાર મારી જોડે આવી અને વિડીયો બનાવો તો આપણા હિન્દુસ્તાનની અંદર ગરીબ અને મધ્યમ વર્ગને કામ આવે અને ઓપરેશનથી ગરીબ મધ્યમ વર્ગ બચી જાય અને એમને 100% રિઝલ્ટ મળે. ઘણા લોકો જોડે પૈસા નથી અને ઓપરેશન કર્યા પછી નથી મળતું, એની તકલીફ રહેશે. એટલે દેશી વૈદ્ય પહેલાં હતા અને અત્યારે પણ દેશી વૈદ્ય જ છે. એટલે મગજમાં ઉતારો મારી વાત. અને દેશી વૈદ્ય પહેલાં હતા અને અત્યારે છે. એટલે મિત્રો
એક મારા બાપ દાદાની કહેવત કહી દઉં કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાર બંધાય. દુઃખ આવે ઘોડા વેદે અને દુઃખ જાય કીડી વેદે. મહેનત કરો તો ફળ મળે. એટલે મારી દેશી દવા એકદમ છે. જેટલું હું બોલું છું ને એટલી મારી દેશી દવામાં પાવર છે. છે કે નહીં બેન મારી દવામાં પાવર? છે હે દવા ઉતાળું બોલો. છે દવામાં હા સારું કેટલા ટકા રિઝલ્ટ મળી ગયું? 100%. આ બેને જુઓ આટલી મહેનત કરી અને મારી દવાનું રિઝલ્ટનું 100% હિન્દુસ્તાનને બાંધરી આપે છે કે અનવરભાઈની એકદમ દેશી દવા છે. અને અનવરભાઈની એકવાર જરૂરથી મુલાકાત કરો અને દવા ના વાપરી હોય તો વાપરી ચૂકો અને એકવાર વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને બદલ આભાર માનું છું તમારા બધાનો. એટલે મિત્રો રાધનપુરનું એડ્રેસ કહી દઉં. રાધનપુરથી ભાભર હાઈવે રોડ પકડવાનો એટલે આસ્થા હોસ્પિટલ આવશે અને આસ્થા હોસ્પિટલથી આગળ આવવાનું એટલે સુરભી ગૌશાળા સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સ સામે જોવાનું. 60 નંબરની ઓફિસ છે મારી. અનવરભાઈ વૈદ અંજાર વાળા લખેલું છે. અને મારી આગળ છે ભાથીભાઈ રબારી બંધવડના છે. ભાથીભાઈ રબારીને પૂછી લેવાનું. એમના ભાઈ મહેરાજભાઈ છે જમાદાર, એમને પૂછી લેવાનું અમારું કામકાજ કેવું છે. એટલે મિત્રો દેશી દવાને કોઈ ના પહોંચે. અને મિત્રો હું અંજારથી આવું છું, ઠેર અંજાર કચ્છમાંથી 3 દિવસ વિઝિટ કરવા. ગુરુવાર, શુક્રવાર ને શનિવાર સવારે 9 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે. જ્યારે રાધનપુર તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 9972422871 અને મારું નામ છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ અંજાર વાડા. કચ્છી માળું. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.